મોરબીનો સિરામિક ઉદ્યોગે ભૂકંપ પીડિત મ્યાનમાર અને થાઇલેન્ડ દેશની મદદે આવવા તૈયારી દર્શાવી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં વિનાશક ભૂકંપે વિનાશ વર્યો છે, ત્યારે આ તકે આ બંને પીડિત દેશોને મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા મદદ કરવાની તૈયારી દર્શાવી છે, જેમાં સિરામિક ઉદ્યોગકારો આ બંને દેશોને કોઈપણ પ્રકારના ભાવ વધારા વગર સિરામિક મટીરીયલ પૂરું પાડવામાં આવશે તેવી બાંહેધરી ઉદ્યોગપતિઓએ મીડિયા સમક્ષ આપી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દર વખતની જેમ જનરલી જ્યાં પણ પ્રતિકંપ આવે છે ત્યાં સિરામિક ઉદ્યોગ ઊભો રહી જાય છે અને 6-8 મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી તેજી જોવા મળે છે. હાલની તકે મોરબીથી અમારું એસોસિએશનનું એસ્ટિમેટ છે દર મહિને 30 કરોડ જેવું થાઇલેન્ડની અંદર સ્પોટ થાય છે, જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભો રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે એમને. થાઇલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ભૂકંપ આવે, આપણા ભારતના વડાપ્રધાન દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવા માટેની તૈયારી બતાવી છે. સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે, ત્યારે થાઇલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે.